એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે કચ્છમાં માંડવીમાં 24 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ થયો છે અને અહીંયા જાહેર રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે। જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદના પગલે મેઘ કહેર જેવી પરિસ્થિતિ અહીંયા સર્જાય છે। કેળસમાં પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બની રહ્યા છે તો જાહેર રસ્તાઓ સોસાયટીઓમાં પાણી એ રીતે ભરાઈ ગયા છે જાણે નદી વચ્ચે સોસાયટી ઊભી કરવામાં આવી હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। કચ્છમાં સૌથી વધારે વરસાદ પડ્યો હોય અને અસરગ્રસ્ત વિસ્તાર બન્યો હોય તો તે કચ્છનું માંડવી શહેર છે। માંડવી શહેરમાં 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો। 16 ઇંચ વરસાદ પડ્યા બાદ એક દિવસથી વરસાદે વિરામ ચોક્કસથી લીધો છે તો પરિસ્થિતિ આપ જોઈ શકો છો। અત્યારે આ માંડવીથી નદીયાને જોડતો મુખ્ય માર્ગ છે જેના પર અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે તો અહીં આસપાસમાં રહેતા મૃતકોને પોતે ઘૂંટણસમાં પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે કારણ કે અહીંનો આ મુખ્ય રસ્તો છે તો અહીં નજીક જ આવેલી આ રસ્તા પરની પોસ્ટ ઓફિસ છે। પોસ્ટ ઓફિસ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અડધે અડધી આપ દ્રશ્યમાં જોઈ શકો છો। બીજી તરફના હું તમને દ્રશ્યો બતાવું તો અનેક જે દુકાનો છે તે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે દુકાનોમાં જે ચીજવસ્તુ હતી તેઓ પણ બગડી છે દુકાનોમાં અને જે અત્યારે જે મુખ્ય માર્ગ છે તેના પર ગાડીઓ પસાર થાય છે તેના પરથી અંદાજ લગાવી શકાય તો એક દિવસના વરસાદના વિરામ બાદ પણ હજી કેટલો પાણીનો ભરાવ માંડવી શહેરમાં જોવા મળી રહ્યું છે ત્યારે આગામી સમયમાં વાવાઝોડા સહિતની વરસાદની પણ આગાહી છે ત્યારે આગામી કલાકો માંડવી માટે અને કચ્છ માટે કેવા રહે છે તે જોવાનું રહ્યું। સૌ સમય માંડવી।